નમસ્કાર, માર્કેટ લાઈવમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું યતિન મોતા। માર્કેટ પર કરીશું ઘણી બધી ચર્ચા, પણ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। શરૂઆતના ગેપ ડાઉન બાદ બજારમાં સારી રિકવરીનો મૂડ। નિફ્ટી નીચલા સ્તરોથી લગભગ 60 પોઈન્ટ સુધરીને 22,000ને પાસે। બેંક નિફ્ટીમાં પણ લગભગ 200 પોઈન્ટનો સુધાર। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રિકવરી। નબળા ગ્લોબલ સંકેતો બાદ આઈટી શેરોમાં 0.5%થી વધુનો ઘટાડો। ટેક મહિન્દ્રા ઇન્ફોસિસમાં દબાણ। નિફ્ટીના ઓટો, ઓઇલ એન્ડ ગેસ શેર્સમાં ભારે વેચવાલી। ખરાબ બજારમાં પણ અમુક કેપિટલ માર્કેટ રિલેટેડ શેરોમાં તેજી। એન્જલ 1 અને બીએસસી શેરોમાં 2 થી 3%નો ઉછાળો। સીડીએસએલમાં પણ જોવા મળી તેજી। ડિફેન્સ શેરોમાં મજબૂતાઈ। બીઈએલ, ગાર્ડન રીચ, ભારત ડાયનામિક્સ, એચએએલના શેરોમાં 3 થી 4%ની તેજી। પારસ ડિફેન્સ અને મઝગાંવ ડોકમાં પણ 2%થી વધુની તેજી જોવા મળી। અને ચેમ્પિયન ટ્રોફીના પહેલી સેમીફાઇનલની મેચ આજે બપોરે 2:30 વાગે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર। તો આજના માર્કેટની વાત કરીએ તો